સ્ટેશન મૃતપાય બની ગયું છે। નર્મદા જિલ્લાનું ઐતિહાસિક શહેર એટલે રાજપીપળા અને રાજપીપળાનું રેલવે સ્ટેશન જે એક સમયમાં જાહો જલાલીવાળું હતું અને ટ્રેનો અહીં આવતા જતી અને તેના કારણે સ્થાનિક બજારમાં મોટી ગરાકી રહેતી, પરંતુ આજે રાજપીપળાનું સ્ટેશન મૃતપાય બની ગયું છે। બજારો બંધ પડ્યા છે ત્યારે સ્થાનિકો અને રાજ પરિવારે ટ્રેનોની કનેક્ટિવિટી વધારવા માટે માંગ કરી છે। શું થઈ રહ્યું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। એક સમય રાજપીપળા રેલવે સ્ટેશન એટલે જાહો જલાલી, રોજ અનેક ટ્રેનોની અવરજવર અને એના કારણે ધમધમતું રાજપીપળાનું બજાર, પરંતુ આજે આ જ રજવાડી સમયનું રેલવે સ્ટેશન બની ગયું છે મૃતપાય। સો પહેલા નેરો ગેજ શરૂ થયેલી અને ત્યારબાદ બ્રોડ ગેજમાં પરિવર્તન કરેલું અને બ્રોડ ગેજ લગભગ 5-1 વર્ષ ચાલી અને છેલ્લા 5-7 વર્ષથી બંધ કરી દેવામાં આવી છે, જેથી રાજપીપળાના વિકાસમાં બી ખૂબ ઓટ આવે છે। અને આ રેલવે બ્રોડગેજ એકતાનગર સુધી જાય તો રાજપીપળાનો વિકાસ તેમજ એકતાનગરમાં જે બહારથી પ્રવાસીઓ આવે છે, રાજપીપળા ઘણા આવે છે, બધાને એનો લાભ મળે, લોકો મુંબઈ સુધી પણ જઈ શકે। આ માટે તાત્કાલિક અને એકતાનગર સુધી જોડવામાં આવે એવી વેપારી મંડળ તરફથી મારો આગ્રહ છે। સ્ટેશન સાવ જર્જરિત હાલતમાં છે। નામ માત્રની ટ્રેનો, મુસાફરોની અવરજવર લગભગ નાબૂદ અને છેલ્લા 5 વર્ષથી રાજપીપળાની બ્રોડગેજ ટ્રેન પણ બંધ છે અને એનું સ્થાન લઈ રહ્યું છે કેવડિયા। સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલું એકતાનગર રેલવે સ્ટેશન, આજે તમામ ટ્રેનો ત્યાં જ અટકે છે અને રાજપીપળા રહી ગયું છે બાજુ પર। રાજપીપળાનું બજાર જે છે તે મૃતપાય અવસ્થામાં ચાલી રહ્યું છે। હવે માત્ર કેવડિયાનો જ વિકાસ થઈ રહ્યો છે, એને લઈને અમારી આ વિસ્તારના સાંસદશ્રી, વિધાનસભાના સભ્યશ્રી, પ્રભારી મંત્રીશ્રી અને રાજકીય તમામ પક્ષના નેતાઓ આ બાબતે ઉત્તરોત્તર એની રજૂઆતો કરે અને આવનારા બજેટમાં આ રાજપીપળાનું આધુનિકરણ રેલવે સ્ટેશનનું થાય અને આ રેલવેને કેવડિયા એટલે એકતાનગર સુધી જોડવામાં આવે એવી પબ્લિકની ખાસ માંગ છે। રજવાડા સમયમાં રાજપીપળાની ઓળખ હતી બાબાગાડી, કોલસાવાડી અને ટ્રેન નેરોગેજથી બ્રોડગેજ બની મુંબઈથી માલ સામાન આવતો અને રાજપીપળા બન્યું હતું વેપારનું હબ। પરંતુ આજે નર્મદા જિલ્લાનું મુખ્ય મથક હોવા છતાં રાજપીપળા વિકાસથી વંચિત છે। વેપાર ધંધા પર મોટી અસર પડી રહી છે અને સ્થાનિક બજાર હોવા છતાં ગ્રાહકો નથી। એ લોકોને માટે રોજ બસ પકડીને રોજ લોકલ ટ્રાન્સપોર્ટ જે મળે છે એ ખૂબ જ એ લોકો માટે મોંઘું પડે છે। જો સરકાર ફરીથી આ રેલવે સ્ટેશન ચાલુ કરે તો એમના માટે ઘણું સારું રહેશે। બીજી એક વાત કે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણા નેબરિંગ વિલેજમાં છે કે કેવડિયા કોલોનીમાં છે, જે માત્ર 27 થી 30 કિલોમીટર છે, ત્યાં બધું જ નવીનીકરણ થયું છે, તો સાથે સાથે રાજપીપળાને પણ કરી નાખે તો આપણા રાજપીપળાના લોકો માટે, જે કામદાર રોજગાર માટે જે રોજ આવે છે, એ લોકોને ઘણો લાભ થશે। સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ જિલ્લામાં વિકાસ થયો, પરંતુ મુખ્ય મથક રાજપીપળા હજુ રાહ જ જોઈ રહ્યું છે। રેલવે સ્ટેશન અહીંયા રાજપીપળા ખાતે લાવનાર મહારાજા વિજયસિંહજી હતા, મારા પડદાદા, જેમને અહીંયા ઓલમોસ્ટ 1920, 25 ને 30ની દાયકામાં અહીંયા રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું અને તે વખતે નેરોગેજ હતું। હમણાં નેરોગેજથી પરિવર્તન કરીને એને બ્રોડગેજ થોડાક વર્ષ પહેલાં કરવામાં આવ્યું છે, પણ ત્યારથી ખાસા વર્ષથી આજે પણ બ્રોડગેજ બંધ છે અને મને લાગે છે કે અહીંયા આટલું સરસ વિકાસ થઈ રહ્યું છે। આપણા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે, જે દુનિયાનું સૌથી ઊંચું સ્ટેચ્યુ છે, ઘણા પર્યટકો અહીંયા આવે છે। હવે સ્થાનિકોની માંગ છે કે આગામી બજેટમાં બંધ થયેલી ટ્રેનો ફરી શરૂ કરાય, કેવડિયા સાથે કનેક્ટિવિટી વધારાય, જેથી પ્રવાસીઓ રાજપીપળા આવે અને ફરી એકવાર રાજપીપળા ધમધમે। હવે જોવાનું રહ્યું કે સરકાર રાજપીપળાની રેલવે ઓળખને ફરી જીવંત કરે છે કે પછી આ સ્ટેશન માત્ર ઇતિહાસ બનીને રહી જશે। જયેશ દોશી, ઝી મીડિયા, નર્મદા।